ભાગેડુ લગ્ન નોંધણીના નવા નિયમોમાં સુધારો ગૃહમાં કરાયો રજૂ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 અંતર્ગત રજૂ કર્યા નવા નિયમો. આ અનુસાર 30 દિવસ સુધી નિયમોમાં સૂચન કે વાંધા કરી શકાશે રજૂ. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ પર સૂચન કે વાંધા રજૂ કરી શકાશે. એબીપી અસ્મિતાએ સૌપ્રથમ લગ્ન ફરજીવાળાનો કર્યો હતો પર્દાફાશ. હું તો બોલીશ કાર્યક્રમમાં લગ્ન ફરજીવાળાનો કર્યો હતો પર્દાફાશ. બનાસકાંઠાના મોટા સમોનામાં લગ્ન નોંધણીના ફરજીવાળાનો પર્દાફાશ એબીપી અસ્મિતાએ કર્યો હતો. બનાસકાંઠામાં સૌપ્રથમ લગ્ન ફરજીવાળાનો પર્દાફાશ કરાયો હતો. બનાસકાંઠા બાદ ખેડા અને આણંદ જિલ્લામાં લગ્ન નોંધણી રેકેટનો પર્દાફાશ થયો હતો. અમરેલીના વડિયામાં લગ્ન નોંધણીના ફરજીવાળાનો કર્યો હતો પર્દાફાશ. લગ્ન ફરજીવાળા મુદ્દે નિયમોમાં ફેરફારની એબીપી અસ્મિતાએ શરૂ કરી હતી મુહિમ અને આ મુહિમ રંગ લાવી છે. એબીપી અસ્મિતા સાથે પાટીદાર સહિતના સમાજો પણ આ મુહિમમાં જોડાયા હતા અને અંતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 અંતર્ગત ગૃહમાં રજૂ કર્યા નવા નિયમો લગ્ન નોંધણીને લઈને. 30 દિવસ સુધી આ નિયમોમાં સૂચન કે વાંધા રજૂ કરી શકાશે. એબીપી અસ્મિતાએ સૌપ્રથમ લગ્ન ફરજીવાળાનો પર્દાફાશ કર્યો હતો. હું તો બોલીશ કાર્યક્રમમાં લગ્ન ફરજીવાળાનો પર્દાફાશ કર્યો હતો. એબીપી અસ્મિતાએ એક જવાબદાર મીડિયા તરીકે એક મુહિમ પણ શરૂ કરી હતી ભાગેડુ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા અંગે, જેમાં પાટીદારો સહિતના તમામ સમાજોએ ટેકો પણ આપ્યો હતો. સૌથી પહેલા બનાસકાંઠામાંથી લગ્ન ફરજીવાળાનો પર્દાફાશ થયો હતો. બાદમાં ખેડામાં પણ આ જ પ્રકારનું કૌભાંડ ચાલતું હતું. આણંદમાં પણ આ જ રીતે ગેરકાયદેસર રીતે લગ્ન નોંધણી થતી હતી, તેનો પર્દાફાશ થયો હતો આખા રેકેટનો. સૌરાષ્ટ્રના અમરેલીના વડિયામાં પણ લગ્ન નોંધણીના ફરજીવાળાનો પર્દાફાશ કરાયો હતો અને આ બાબત સામે આવતા એબીપી અસ્મિતાએ એક મુહિમ શરૂ કરી હતી અને જેમાં પાટીદાર સહિતના સમાજો પણ આ મુહિમમાં જોડાયા હતા. આ બાબતને સરકારે પણ ગંભીરતાથી લીધી અને ભાગેડુ લગ્ન નોંધણીના નવા નિયમોમાં સુધારો ગૃહમાં રજૂ કરવામાં આવ્યો અને આ નવા નિયમો અનુસાર તમામ પૂરતા દસ્તાવેજોના અનુસાર ક્લાસ 2 વર્ગની વ્યક્તિ જ પરમિશન આપી શકશે, પરવાનગી આપી શકશે. ભાગેડુ લગ્ન નોંધણીને ક્લાસ 2ના અધિકારીની મંજૂરી બાદ જ તે લગ્ન માન્ય ગણાશે. તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર લગ્ન નોંધણી નહીં બરાબર ગણાય. ભાગેડુ લગ્ન નોંધણીમાં માતા પિતાને નોટિસ મોકલવી ફરજિયાત રહેશે. નોટિસના 30 દિવસમાં યુવક યુવતીના માતા પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે. માતા પિતા કે વાલીના જવાબ બાદ તલાટી મંત્રી તમામ પુરાવા રજૂ કરશે અને રજૂ કર્યા બાદ ક્લાસ 2 અધિકારી તમામ પ્રક્રિયાનું પાલન કરાયું છે કે નહીં તે અંગે અવલોકન કરશે. તમામ પૂરતા દસ્તાવેજો હશે તો જ ક્લાસ 2 અધિકારી લગ્નને પરવાનગી અને માન્યતા આપશે. આખી મુહિમ શરૂ કરવામાં આવી હતી. એબીપી અસ્મિતાએ આ મુહિમ શરૂ કરી હતી. સૌથી પહેલા લગ્નનો ફરજીવાળો સામે આવ્યો હતો બનાસકાંઠામાંથી, જેને ઉજાગર કર્યો હતો એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં. હાલમાં આપણી સાથે વધુ વાત કરવા રમજુભા જાડેજા જોડાઈ ચૂક્યા છે, ક્ષત્રિય આગેવાન. રમજુભા, જે ગૃહમાં રજૂ કરવામાં આવ્યા નિયમો, જો આ નિયમોમાં ફેરફાર થાય છે, આ નિયમોમાં અમલમાં આવે છે, આપનું શું કહેવું છે? આ નિયમો કઈ રીતે ફાયદારૂપ રહેશે? હાજી નમસ્કાર. નમસ્કાર. ગુજરાતમાં જે કાંઈ એક સિસ્ટમમાં ખામીઓ અથવા એના કારણે જે કાંઈ ખોટું થતું હતું, લોકો સાથે છેતરામણી થતી હતી, એની જે શરૂઆત એબીપી અસ્મિતાએ કરી, એક તો અભિનંદનને પાત્ર હતું, અભિનંદનના પાત્ર છે. એના ઉપરથી સમાજો જે જાગ્યા, જેને વધારે અસર કરતું હતું, પાટીદાર સમાજ આને આગેવાની લીધી, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજોને પણ એમાં જોડ્યા હતા. અને હું પણ એક રેલીમાં ગયો હતો હિંમતનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે. બીજી મિટિંગોમાં પણ આપણે ગયેલા છીએ. એટલે આની સાથે સતત અમે બધાના સંપર્કમાં હતા. એટલે મુખ્ય બાબત એ છે કે આનાથી જે કઈ પરિવારને, માતા પિતાને જે છેતરીને અથવા તો છાનામાના જે કઈ ખોટું થતું હતું, લોકોને ફસાવવા માટે થતું હતું, દીકરીઓને ફસાવવા માટે થતું હતું, એમાંથી ખરેખર આનો અમલ થાય તો સારો એવો ઘટાડો થશે અને સરકારનું એક સારું પગલું છે. એટલે આનો અમલ સારી રીતે થાય
એ બધા જોવે એ જરૂરી છે અત્યારના સમયમાં. જી રમજુભા, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પટેલ સાહેબ, જે આ નિયમો અમલમાં આવે છે તો તેનાથી સમાજને શું ફાયદો થઈ શકશે? લગ્ન પ્રથામાં શું સારી બાબત આવી શકશે? હિન્દુ સમાજની દીકરીઓને ડરાવી, ફોસલાવી, ધમકાવીને જે પ્રકારે માતા પિતાની જાણ બહાર અને એમની સંમતિ વગર લવ જેહાદના નામે જે પ્રકારે લગ્નો થતા હતા, તેની અંદર ચોક્કસથી આની અંદર ખૂબ મોટો કાપ આવશે. કારણ કે હકીકતની અંદર તો મા બાપની મંજૂરી એટલા માટે હોવી જોઈએ કે હિન્દુ વિધિ પ્રમાણે સગોત્ર એને સગોત્ર છે કે નહીં એ માત્ર માતા પિતા જ કહી શકે. એટલે એટલા માટે સમાજ અને સંસ્થાઓની રજૂઆત એવી હતી કે માતા પિતાની સહી ફરજિયાત લેવી જોઈએ. બરાબર. સરકારે નોટિસ મોકલવાની જે કંઈ એમાં જોગવાઈ કરી છે તે પણ એટલા માટે અનુકૂળ કહી શકાય કે કમસે કમ માતા પિતાને આની જાણ થશે અને એ પોતે જે કંઈ રજૂઆત છે એ ચોક્કસીમાં કરી શકશે. એટલે હું એમ કહી શકું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી આ બાબતની જે રજૂઆત કરી રહ્યું છે તે અને સમાજની અન્ય ઘણી સંસ્થાઓ આ બાબતે સરકારમાં રજૂઆત કરી છે. ત્યારે આજે ગુજરાત સરકારે ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે મહત્વનો નિર્ણય લીધો છે એના માટે ખરેખર દિલથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. તો આ તમામની વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક મહત્વનું નિવેદન આપ્યું. સંઘવીના મતે સરકાર પ્રેમની વિરોધી નથી. પ્રેમ શબ્દનો દુરુપયોગ કરનારને ધરતીના કોઈ પણ છેડેથી પકડવામાં સક્ષમ. લગ્ન પવિત્ર પરંપરા છે. લગ્નની પવિત્ર પરંપરામાં છળ કપટ ભળે ત્યારે અનેક પરિવાર બરબાદ થઈ જાય છે. સીતાજીનું હરણ કરવા રાવણ સાધુના વેશમાં આવ્યો હતો. લવ જેહાદ સાંસ્કૃતિક આક્રમણ છે. ભારતની પરંપરા બચાવવા સુરક્ષા ચક્ર તૈયાર કરી રહી છે સરકાર, તેવી વાત કરી હર્ષ સંઘવીએ. કારણ કે લગ્નના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવશે તેનાથી ભાગેડું લગ્ન પ્રથા બંધ થશે. લગ્નમાં જે ફરજીવાળો થતો હતો એ પણ બંધ થશે. કારણ કે જ્યારે લગ્નની નોંધણી કરવામાં આવશે તો એ પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. 30 દિવસની અંદર માતા પિતાએ જવાબ આપવાનો રહેશે. બધા પુરાવાઓ રજૂ કરવાના રહેશે. એ બધા પુરાવાઓ, માતા પિતાની પરવાનગી, નોટિસનો જવાબ, બધી જ વસ્તુ ક્લાસ 2 અધિકારી ચેક કરશે અને એ તપાસ કર્યા બાદ જ ક્લાસ 2 ની પરવાનગી બાદ લગ્ન નોંધણીને મંજૂરી આપવામાં આવશે. ત્યાં સુધી કે આજે અધિનિયમ 44 જે રજૂ કરવામાં આવ્યો તેમાં હજુ 30 દિવસ સુધી નિયમોમાં સૂચન કે વાંધા રજૂ કરી શકાશે. ત્યારબાદ નિયમોને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે અને આ આખી જે મુહિમ, જે મહેનત રંગ લાવી છે, એબીપી અસ્મિતાની આ મહેનત, કારણ કે એક જવાબદાર મીડિયા તરીકે જ્યારે લગ્નના ફરજીવાળાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, હું તો બોલીશ કાર્યક્રમ અંતર્ગત આ બાબતનો પર્દાફાશ થયો હતો. પહેલા બનાસકાંઠા, બાદમાં આણંદ, ખેડા, અમરેલી, બધી જ જગ્યાએથી આ બાબત સામે આવી હતી કે લગ્નમાં ફરજીવાળો થઈ રહ્યો છે. આ વિશે વધુ વાત કરવા આપણી સાથે ગેનીબેન ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે, બનાસકાંઠાના સાંસદ. ગેનીબેન, માતા પિતાને અંધારામાં રાખીને જે લગ્ન કરી લેવામાં આવતા હતા, જો આ નિયમ લાગુ થાય છે તો શું ફાયદો થઈ રહેશે સમાજ માટે? સૌપ્રથમ તો એબીપી અસ્મિતાના માધ્યમથી એટલું જ કહું કે જ્યારે 2019માં વિધાનસભામાં લવ જેહાદનું જ્યારે બિલ આવ્યું ત્યારે પણ મેં રજૂઆત કરી હતી કે વર્તમાન ટેકનોલોજીનો યુગ છે અને ઘણી બધી આડઅસર પડે છે. જે ધંધો નથી કરતા, જેની સમાજમાં ક્રેડિટ નથી, જેને કોઈ પોતપોતાના સમાજમાં દીકરી આપતા નથી, આવા અસામાજિક ને ક્રિમિનલ લોકો જે હોય છે એ દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને મા બાપને અંધારામાં રાખીને લવ મેરેજ કરે છે અને અંતે જિંદગી દીકરીની બરબાદ થાય છે અને સુસાઇડની ઘટનાઓ ઘણી બનતી હોય છે. આ બધામાંથી નીકળવા માટે અને આપણી જે સમાજ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા સાચવી રહે એના માટે કરીને આજે 2006નો લવ મેરેજનો જે કાયદો છે એની અંદર સુધારા માટે અનેક વખત તમામ લોકોએ, સમાજોએ અને વિવિધ સંગઠનોએ માગણી કરેલી છે. ત્યારે આજે વિધાનસભામાં બિલ દાખલ કરવા માટેની વાત થઈ છે, સમાચાર સાંભળ્યા છે. ખરેખર જો
એમાં કોઈના અભિપ્રાયો લેવાના રહેતા નથી. બિલ પસાર થઈ જવું જોઈએ. આટલી મોટી બહુમતી હોય, ગુજરાતના મુખ્યમંત્રી એ સામાજિક ફંક્શનમાં બોલ્યા હોય કે આ લવ મેરેજ કાયદાની અંદર તમામના અભિપ્રાય લઈને સુધારાની જરૂર છે. તો તમામ વિવિધ સંગઠનોએ મા બાપની સંમતિ હોય, દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ અને એની અંદર સાક્ષી તરીકે ગામના જ લેવા જોઈએ. મા બાપને સાંભળવા માટેનો પૂરો મોકો આપવો જોઈએ અને પછી જ લગ્ન થાય એ માટે કરીને અનેક વખત વાત થઈ છે ને આ પ્રમાણેનો સુધારો આવે એવી જનમત છે અને તમામ સમાજવાની માગણી છે. તો એમાં કઈ હવે અભિપ્રાયો ખાલી લટકતું રાખવાને બદલે આજે ને આજે સર્વાનુમતે આ બિલ પસાર થાય. આપણે લવ મેરેજના વિરોધી નથી, પણ એ માતા પિતાથી અને અંધારામાં રાખીને ક્રિમિનલ લોકો જે દીકરીની જિંદગી બરબાદ કરતા હોય છે એની સામે વાંધો છે. સંમતિથી લવ મેરેજ થતા હોય તો કોઈ ધર્મ ન હોય, કોઈ સમાજ ન હોય, કોઈ જે ભારતીય બંધારણ પ્રમાણે એ દીકરો અને દીકરી પૂરી પોતાની રીતે સ્વતંત્ર છે, પણ ભાગેડું લગ્ન ન થાય એ તમામ લોકોની માગણી છે અને આમાં સરકાર મદદ કરીને આજે ને આજે બિલ પસાર કરે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. જી ગેનીબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો ભાગેડુ લગ્ન નોંધણીના નવા નિયમોમાં સુધારો ગૃહમાં રજૂ કરાયો. પુખ્ત વયની વ્યક્તિ પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે સ્વતંત્રતા ધરાવે છે. તેમની સ્વતંત્રતા ઉપર કે તેમને લગ્ન કરતા અટકાવવા ઉપર કોઈનો પ્રતિબંધ ચાલી શકે નહીં. એ પછી કાયદાકીય હોય કે સામાજિક હોય, એટલે અટકાવી શકાય નહીં. આવા લગ્ન અટકાવવા હોય તો સમજાવટ અને જાગૃતિથી અટકાવવા જોઈએ. કાયદો મારી દૃષ્ટિએ આવા લગ્ન અટકાવી શકે નહીં, કારણ કે જીવનસાથી પસંદ કરવાનો તેમનો પોતાનો અધિકાર છે. પટેલની દીકરી પટેલમાં રહે એ ઈચ્છનીય છે, પરંતુ તેમને આંતરજ્ઞાતીય લગ્ન કરતાં રોકી શકાય નહીં. ઈચ્છનીય ખરું, પણ કાયદાકીય રોકવું મારી દૃષ્ટિએ એ ગેરબંધારણીય છે